મોરબીના જેતપર ગામ ખાતે આજે ખેડૂતોની એક મહત્વપૂર્ણ સભા યોજાઈ હતી, જેમાં વીજ લાઇન અને ટ્રાન્સમિશન લાઇનને લઈને ખેડૂતોની ચિંતાઓ અને તેમના હક્કો અંગે ચર્ચા કરવામાં આવી હતી। હવે બેઠક આગામી 15 જૂનના રોજ યોજનારી ગાંધીનગર કૂચ પૂર્વે ખેડૂતોને એકજૂથ કરવા અને તેમને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવા માટેના ભાગરૂપે આયોજિત કરવામાં આવી છે। જ્યારે બેઠકમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના દિગ્ગજ નેતાઓ પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટિયા, જયેશભાઈ પટેલ અને લાલજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ ખેડૂતોને જમીન સંપાદન વળતરના નિયમો અને આ પ્રકારની લડતમાં કાયદાકીય પગલાં કેવી રીતે લઈ શકાય તે અંગે વિગતવાર સમજ આપી હતી। ખેડૂતોને શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે સરકાર સમક્ષ પોતાની વાત મૂકવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જેતપર અને આસપાસના વિસ્તારોમાંથી ઉમટી પડેલી ખેડૂતોની ભીડ તેમની એકતાનું પ્રતીક બની હતી। આગામી ગાંધીનગર કૂચને માત્ર એક વિરોધ નહીં, પરંતુ ખેડૂતોના હકની લડાઈ તરીકે દર્શાવવામાં આગેવાનોએ વધુમાં વધુ સંખ્યા જોડાવા માટે આહવાન કર્યું હતું। આ સભા બાદ હવે રાજ્યના વીજ લાઇન મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે। એટલે કે અદાણી કંપનીની 765 કેવીની હેવી ટ્રાન્સમિશન લાઇન નીકળે છે, જેમાં 20 પોલ અને 80 થી વધુ કોરિડોર, એટલે ટોટલ 100 ખેડૂતો, તે સિવાયના તાણિયાના 80 ખેડૂતો, એટલે 180 થી 200 ખેડૂતો આ લાઇનથી અસરગ્રસ્ત છે, જેને એક પણ રૂપિયાનું વળતર ચૂકવેલું નથી। અને અમારા ખેડૂતોની એક જ માંગ છે કે ટેલિગ્રાફ એક્ટ 1885 કાયદા મુજબ જો કલેક્ટર 16 હેઠળ હુકમ કરે તો એ જ કાયદા મુજબ ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ